હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અત્યારે હું જાગી છું. આપણા ઘરે કલરનું કામ ચાલુ થઈ ગયું છે. તો કાલનું થઈ ગયું છે કામ, ઘણું ખરું થઈ ગયું કામ કલરનું. બતાવું, દાદા આવી ગયા કલર કરવા. અજયભાઈ જોબ પર જાય છે. મમ્મી ચા બનાવે છે. સો ગાઈસ, ચા બની ગઈ છે. તો ચાલો બધા ચા પીવા. કાપાતભાઈ અત્યારે કલર કામ ચાલુ છે. હા બતાવો. અહીંયા હા દિવાલનો કલર છે. હા એ જોજે, ઓછામાં ઓછા 90 લીટર કલર છે. આ 90 લીટર કલર કરવાનો છે. એમાં હજી ઘટશે એવું લાગે છે. ઘણો ખરો કલર થઈ ગયો. પાછળનો ભાગ બાકી, અંદર બાકી, ઉપર બાકી. ને હું અત્યારે જાઉં છું ખારામાં. હા, સોલ્ટ પ્લાનમાં. આવી જઈશ ખારામાં. જાઓ સો ગાઈઝ, અત્યારે અમે લોકો જઈએ છીએ ભાણેદાદાની વાડીએ. પણ પાર્થ બારો ગયો છે. ત્યાં મને એમ થયું કે લઈને થોડાક ચણિયા બોર ખાઈ લઉં. બતાવું તમને લોકોને. ચાલો ચણિયા બોર ખાવા બધા. તો ગાઈઝ, ફાઇનલી પાર્થ આવી ગયો છે. તો ચલો જઈએ. થોડુંક મોડું થઈ ગયું છે પણ કંઈ નહીં, ચાલો. જો આ ઇન્સાનને અને લેટ કરાવ્યું છે. મને ભાઈ અહીંયા લેવા આવવી પડે. મને અહીં લેવા આવવી પડી ને. મને ખબર છે હમણાં રંગ દેખાડશે. આવી ગયા ભાણેદાદાની વાડીએ. અમે આવી ગયા ભાણેદાદાની વાડીએ. રૂ હે આમાં હારા છે કા આ ચીકુડીમાં મધ છે. આપણે એના ચાળા નથી લેવાના. વાહ ભાઈ વાહ. અમુક તો પાકેલા છે. પાકી દા તરત સમજો. હાય ગાઈસ, તો અત્યારે અમે વાડી આવ્યા છીએ. તો હું તમને ચીકુનું ઝાડ છે તો ચીકુ પાડીશ, તમને બતાવું. આ બધા અત્યારે નાના ચીકુ છે. આ ચીકુના ઝાડ છે. જો તમને ઝૂમ કરીને બતાવું. ચીકુ છે, પાને પાને ચીકુ છે. આમ વાડી જો એટલી મોટી છે. અત્યારે આમાં કપાસનું વાવેતર છે. આ મજવારી બાજુ પણ વાડી છે. કોટન. તો પેલા આ રીતનું આવે. આને ઝીંડવું કહેવાય. પછી એમાંથી આ ફૂલ થાય, પછી એમાંથી આ
આ રીતનું રૂ કોટન બની જાય અને આ કોટન કપડામાં ને બધે આપણે યુઝ થાય છે. આ રીતની વાડી છે ને સામે ભાણા દાદા છે. ભાણા દાદાને કંઈક બોલાવડાવીએ આપણે. બોલ છે તો નહીં, શર્મા હે. અહીંયા આવ્યા છે સિક્કો પાડવા, બરાબર. કૃપાલી અને પાર્થભાઈ બહુ ડાયા છે પણ જરાક સ્ટ્રોંગ મગજના ખરા. તો ભાણા દાદા મારા વખાણ કરે છે, ઊંધું નહીં લેતા. આ હું પાણીનો પાઇપ છે, આનાથી પાણી જાહે સામે વાડીમાં પાવાનું છે. ગાજર ને એવું આવ્યું છે. આ ચીકુનું ઝાડ તો કેટલું મોટું છે. ચીકુના ઝાડ અહીંયા પહેલાં બહુ હતા પણ 2021માં જે તો તે સાયક્લોન આવ્યું ને એમાં બધા ઝાડ પડી ગયા અને એવું બધું થયું. નકર આ વાડી આખી છે ને ચીકુની હતી. વાડીમાં આમ રહેવાની તો મજા આવે ને. ભાણા દાદાએ ઓછામાં ઓછા 100 ઉપર આંબાના ઝાડ વાવ્યા થાય, એમાંથી આ થોડાક જ થયા છે. આ ભાણાભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા. છે ને એકદમ ગામડાની મોજ. આ આંબલીનું ઝાડ છે. આ ઘઉંનું વાવેતર છે. એટલામાં ઘઉં વાવેલા છે, ખાવા પૂરતી ઘઉં છે. પછી અહીંયા ગાજર છે. પછી મૂળાનું વાવેતર છે, બીટ વાવેલું છે અને સામે પણ જોડું ચીકુનું ઝાડ છે. બસ આ રીતની કંઈક વાડી છે. તમે જમીનમાં એક બી નાખો એટલે પુષ્કળ એમાંથી આપણને ફળ મળે છે. અને સામે જો સૂર્ય મસ્ત દેખાય છે. આજે વાડી આવીને ખૂબ જ આનંદ થયો, મજા આવી ગઈ ચીકુ પાડવાની. હવે ચીકુ અત્યારે કાચા છે ને આપણે પાકવા મૂકવા પડશે. 2-3 દિવસ રાખશું એટલે બધા પાકી જશે. કાંઈ નહીં, તો આપણે આપણા ઘરે જઈ ને અહીંયા ટ્રેક્ટર હજી ચાલુ છે. ભણા દાદા કંઈક મહેનત કરે છે એની રીતે. પહેલાં તમને બતાવી ખાટી આંબલી હતી. આ ગોરસ આંબલી કહેવાય ને, એ છે કાતરા. આપણે જોઈએ કૃપાલી કેટલા ચીકુ વીણા છે. કેટલા ચીકુ વીણા છે. સો ગાઈસ, અમે લોકો નીકળી ગયા છીએ ભાણા દાદાની વાડીએથી. લાડ બધા ચીકુ લઈને, ચીકુ છાસ